શું મરચાં તમારા જલ્દીથી ખરાબ થઈ જાય છે? તો એકવાર આ રીતે બનાવી જુઓ. 1 વર્ષ સુધી રાખશો તો પણ બિલકુલ મરચાં તમારા ખરાબ નહીં થાય કે નહીં સોફ્ટ થાય. તો એના માટે આવી રીતે જે મીડિયમ તીખા મરચાં હોય છે એ લેવાના છે. જે મોડા મરચાં આવે છે એ નથી લેવાના. એના 4 ટુકડા કરી અને ઝારાની મદદથી એના એક્સ્ટ્રા બિયા હટાવી લેવાના છે. અને મરચાંને આપણે સાઈડમાં રાખી દેવાના છે. હળદર કે મીઠું એડ નથી કરવાના. એને સાઈડમાં રાખી દઈએ અને એક તવા ઉપર 2 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલી મેથી, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા ધાણા અને 1 ચમચી જેટલી રાઈ લેવાની છે. આ બધી વસ્તુને સરસ એવી ડ્રાય રોસ્ટ કરી લેવાની છે. અને પછી એને ઠંડી કરી અને એનો દરદરો પાવડર બનાવી લેવાનો છે. એક નાની અડધી વાટકી જેટલું સિંગ તેલ લેવાનું છે. એને ગરમ કરી અને હલકું એવું ઠંડુ કરી લેવાનું છે. એક વાસણમાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, થોડું મીઠું ચડિયાતું રાખવાનું છે. અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. મસાલો જે બનાવ્યો તો એ એડ કરી દેવાનો છે. અને હૂંફાળું ગરમ તેલ એડ કરી દેવાનું છે. થોડી વાર માટે ઢાંકી અને તેને ઠંડુ થવા દેવાનું છે. અને ઠંડુ થયા પછી આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે. અને લાંબો સમય સુધી જો મરચાં સાચવવા હોય તો 2 ચમચી જેટલું વિનેગર લેવાનું છે, નહીતર લીંબુનો રસ પણ એડ કરી શકો છો. એક કોલસો લેવાનો છે અને એની ઉપર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને આપણે જે જારમાં મરચાં ભરવાના છે એને આ રીતે એની ઉપર રાખી દેવાનું છે. અને સરસ એવો એમાં ધુમાડો આવી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. અને પછી એમાં તરત જ આપણે જે મરચાં બનાવી રાખ્યા છે તે ભરી લેવાના છે. અને ફૂલ ડિટેલમાં વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે. થેન્ક યુ.